જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું સુલતાનપુર ગામ પાયાની સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે। સુલતાનપુર ગામના સરપંચ દ્વારા પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। એક તરફ સરકાર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ આ ગામમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। સુલતાનપુર ગામે બિસ્માર રોડને કારણે છેલ્લા દોઢેક મહિનાથી બસ બંધ છે। બસ ન મળવાથી વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનોમાં જવાની ફરજ પડી રહી છે। બાળકોને અભ્યાસ કરવા માટે બનાવેલી આંગણવાડી પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। અહીં પંચાયત માટે ઓરડો નથી, જેથી હાલ આંબેડકર ભવન ખાતે પંચાયત ઓફિસ છે। રમેશભાઈ છે, સુલતાનપુર ગામનો સરપંચ છું। અમારે અહીંયા લગભગ 15 વર્ષથી પંચાયત ઓફિસ નથી। એ લોકો માફ કરી ગયા છે। જગ્યા કેટલી આપો, અમે જગ્યા આપી છે, પણ આજ લગી સુધી એમાં કંઈ કાર્યવાહી થઈ નથી। અમે હાલ પૂરતી આ પંચાયત ઓફિસ આંબેડકર ભવનમાં રાખેલી છે। જ્યારે આંબેડકર ભવનમાં સમૂહમાં કોઈ પ્રસંગ હોય ત્યારે અમને બહુ મુસીબત થાય છે। બીજું કે બસ સ્ટેન્ડ પણ ખંડેર હાલતમાં છે, ત્યાં પણ બસ સ્ટેન્ડ નથી। અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ બસ સ્ટેન્ડનું પણ અમને કંઈ આવેલ નથી। ત્રીજી વસ્તુ એ કે આંગણવાડી જે પાયાના સુવિધા હોવી જોઈએ ગામમાં, તો આંગણવાડી પણ ખંડેર હાલતમાં છે। અત્યારે બાળકો એમાં ભણે છે, બરાબર, અને બહુ તકલીફવાળું છે। હું સરકારને અને એવું કહેવા માગું છું કે મહેરબાની કરીને આ પાયાની સુવિધા જે બસ સ્ટેન્ડ, આંગણવાડી અને પંચાયત ઓફિસ આ તાત્કાલિક મંજૂર કરવામાં આવે તો ગામ લોકોની સુવિધા વધે અને ગામમાં સારું કામ થાય। જય હિન્દ।